આલમનો નિહાયત શુક્રગુજાર છું કે જેમણે આ તૌફીક આ સઆદત અતા કરી કે આ અય્યામે આઝાના દિવસોની અંદર તમારા લોકોની ખિદમતમાં હાજર થઈ શકું ને અમુક મારુઝાતને અમુક સીરત અહલુલ બૈતને અમુક એ તાલીમાતને કે જે અહલુલ બૈતે આપણા સુધી પહોંચાડી છે તે તમારા સુધી આસાન ઝબાનમાં મુંતકિલ કરી શકું. બહેરહાલ જે મોઝુ અને જે ટોપિક ઉપર આપણે આ 6 દિવસ ગુફ્તગુ કરવાની છે એ છે કુર્બે ઇલાહી, ઇન્સાન કઈ રીતે અલ્લાહથી નજદીક થઈ શકે. અને આ ટોપિકની અંદર અને આ મોઝુની અંદર વારિદ થાવ એ પહેલા અમુક મુકદ્દમત અમુક વાતોને તમારી ખિદમતમાં બયાન કરવી છે અને પછી અમુક એ વાતોને બયાન કરવી છે કે કઈ રીતે આપણે આ 6 દિવસ કઈ રીતે આપણે મોઝુને ટચ કરીશું. અલબત્તા જે મોઝુ છે, જે ટોપિક છે, બહુ અઝીમ ટોપિક છે. ખુદ હું જે છે લાયક નથી કે એ વાતોને એ તૌહીદને તમારા સુધી પહોંચાડી શકું કે જેના ઉપર ઉલમાએ કિરામે કામ કર્યું છે. અલબત્તા કોશિશ કરીશ કે અલ્લાહ પાસે તૌફીક તલબ કરું, અહલુલ બૈત પાસે મદદ તલબ કરું અને તેમના વસીલાથી તેમને આસાન ઝબાનમાં જે ઉલમા પાસેથી શીખ્યું છે અને જે કિતાબોથી સમજવાની કોશિશ કરી છે તેને તમારા સુધી મુંતકિલ કરી શકું. ચૂંકિ આજે ટોપિક જે છે કુર્બે ઇલાહી, અલ્લાહથી નજદીક થવું, એ બહુ અહેમ ટોપિક છે અને એને સમજવું અને સમજાવવું બી બહુ મુશ્કેલ છે. એટલું આસાન નથી કે આસાન જે છે રીતે સમજાવી શકે જેવી રીતે બીજા અમુક મોઝુ હોય છે. એટલા માટે જે છે આ ટોપિકને સમજાવવા માટે અમુક આપણે રવાયતોનો સહારો લઈશું, અમુક કુરાનની આયતોનો સહારો લઈશું અને એના જરીએ જે છે એ આપણે સમજવાની કોશિશ કરશું. ફિલહાલ જો કે આજ પહેલી મજલિસ છે એટલા માટે ટોપિકને અને મોઝુને અમુક અંશ સુધી તમારા સુધી ખોલવાની કોશિશ કરું તો સૌથી પહેલા કુર્બે ઇલાહી, અલ્લાહથી કુરબત, અલ્લાહથી નજદીકી કેટલી જરૂરી છે, કઈ હદ સુધી જરૂરી છે. આપણે વિચારીએ કે આપણે સવારથી લઈ અને રાત સુધી જે ઇબાદત અંજામ દઈએ છીએ, જે વાજિબાત અને મુસ્તહબાત અંજામ દઈએ છીએ, તે દરેક વાજિબાત અને મુસ્તહબાત માટે જે નિયત કરીએ છીએ એ નિયત શું હોય છે કે આ અમલને હું અંજામ દઉં છું જેથી કરી અલ્લાહથી કરીબ થઈ જાઉં. બરાબર છે કે નહીં? હું નમાઝ પઢું છું જેથી કરી અલ્લાહથી નજદીક થઈ જાઉં. હું રોઝા રાખું છું જેથી કરી અલ્લાહથી નજદીક થઈ જાઉં. હું ખૈરાત કરું છું જેથી કરી અલ્લાહથી નજદીક થઈ જાઉં. હું ખુમ્સ અદા કરું છું જેથી કરી અલ્લાહથી નજદીક થઈ જાઉં. હું મજલિસમાં આવું છું જેથી કરી અલ્લાહથી નજદીક, યાની દરેક અમલનો મેયાર છે અલ્લાહની કુરબત. તો ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે આપણે એમ સમજતા હોઈએ કે હું નમાઝમાં આ નિયત કરી લઉં કે હું જે નમાઝ પઢું છું કુરબતન અલ્લાહ, અલ્લાહની કુરબત માટે, એટલે ઓટોમેટિક મને અલ્લાહની કુરબત હાસિલ થઈ ગઈ એવું ગુમાન હોય છે મારું. જ્યારે કે હકીકત એવું નથી હોતું. ઘણી વખત એવું થતું હોય છે કે ઇન્સાન અલ્લાહની કુરબત માટે અને અલ્લાહની નજદીકી માટે નિયત કરી અને અલ્લાહુ અકબર કહેતો હોય પણ દરઅસલ ઈ નમાઝ અલ્લાહ સિવાય દરેક માટે હોય. આને તમે ખુદ તમારી જિંદગીની અંદર આપણે આપણી જિંદગીની અંદર જે છે મહેસૂસ કરી શકીએ છીએ. એની સિવાયના ખૂબ નમાઝ એક વાજિબ જુઝ છે, ડેઈલી રૂટીન છે, એટલા માટે જલ્દીથી આપણે એનાથી નજદીક ન થઈ શકીએ. પણ એની સિવાયના જે અમુક એવા કામ હોય છે કે જે આપણે સોશિયલ વર્ક કરતા હોઈએ, સોસાયટી માટે અમુક કામ કરતા હોઈએ, સમાજ માટે અમુક કામ કરતા હોઈએ, તો એ કામની અંદર જે કામ કરતો હોય માણસ, ઈ બઝાહિર જે છે એવું જાહિર કરે કે આ કામ ઈ માટે હું અંજામ આપું છું કે અલ્લાહથી નજદીક થઈ જાઉં. બરાબર ને? અલ્લાહથી નજદીક થઈ જાઉં, યાની તૌહીદના જરીએ ઈ કામને અંજામ આપવાની કોશિશ કરતો હોય યા બિલ આખરે જાહિર કરતો હોય. પણ જ્યારે ઈ કામને અંજામ આપવાનું શરૂ કરે સમાજની અંદર, સોસાયટીની અંદર, તો ઘણી વખત એવું થતું હોય છે કે જે નિયત અલ્લાહની કુરબતની હોય, અલ્લાહથી નજદીકીની હોય, ધીમે ધીમે ઈ નિયતથી દૂર થઈ જાય
અને અલ્લાહ માઇનસ થઈ જાય અને બીજા જે અલ્લાહ સિવાયની શખ્સિયતો છે તે એમનો મિયાર બની જાય. અને પછી આપણે શું કહેતા હોઈએ છીએ, આ કામ કરું છું અલ્લાહની નજદીકી માટે, અલ્લાહની કુરબત માટે. તો ખૂબ એટલા માટે જે છે આ મોજુ બહુ જરૂરી છે આ સમજવું કે હું જે છે એ અમલને અંજામ આપું, કોઈ પણ ઇબાદતને અંજામ આપું. શા માટે? જેથી કરી હું ખુદાથી કરીબ થઈ જાઉં, ખુદાથી નજદીક થઈ જાઉં. હવે જ્યારે આ મોજુ એટલો અહેમ છે કે ઇન્સાન જે છે એ અલ્લાહની કુરબત માટે, અલ્લાહની નજદીકી માટે જ્યારે અમલને અંજામ દેતો હોય તો આયા ઈ અમલની અંદર અને ઈ કામની અંદર, ઈ ઇબાદતની અંદર આયા ઈ મહેસૂસ કરે છે, ઈ અહેસાસ કરે છે કે હું આ કામના જરીએ અલ્લાહથી નજદીક થયો કે નહીં. એક બહુ અહેમ સવાલ આજની મજલિસમાં જે છું મતરા કરું છું. સવાલ તમે લોકો સમજ્યા કે નહીં મને નથી ખબર. જ્યારે હું કોઈ કામને અંજામ આપું છું, હત્તા કે નમાઝ, હું નમાઝને અંજામ આપી, મેં નમાઝે મગરિબ અદા કરી, મેં શું નિયત કરી? નમાઝે મગરિબ 3 રકાત અદા કરું છું અલ્લાહની નજદીકી માટે, અલ્લાહની કુરબત માટે. જ્યારે મેં 3 રકાત નમાઝ મુકમ્મલ કરી તો આયા મેં અહેસાસ કર્યો કે નહીં કે હું અલ્લાહથી કરીબ થયો કે નહીં, હું અલ્લાહથી નજદીક થયો કે નહીં? મેં રોજા રાખ્યા, શું નિયત કરી? હું રોજા રાખું છું અલ્લાહથી નજદીક થવા માટે, અલ્લાહથી કરીબ થવા માટે. આયા જ્યારે માહે રમઝાન મુકમ્મલ થયો, મેં અહેસાસ કર્યો કે નહીં કે હું અલ્લાહથી કરીબ થયો કે નહીં, અલ્લાહથી નજદીક થયો કે નહીં? ખૂબ એ અહેસાસ ક્યારે પેદા થશે? इंसान क्यारे लेवल सुधी पहुंचे कि एहसास ने एहसास करी सके, महसूस करी सके. इंशाल्लाह આવનારી 2-3 મજાલિસની અંદર ઇન્શાઅલ્લાહ હું કોશિશ કરીશ તેને એલોબરેટ કરવાની, અર્જ કરવાની કે ઇન્સાન ક્યારે ઈ લેવલ સુધી પહોંચી શકે કે ઈ જે છે ઈ વસ્તુને અહેસાસ કરે, મહેસૂસ કરે કે આયા હું આ અમલથી ખુદાથી કરીબ થયો કે ખુદાથી દૂર થયો. અને એક વાતને હું બયાન કરી અને જલ્દીથી હું આગળ વધું છું. મારા અઝીઝો, ખુસુસન મારા જવાનો અને નોજવાનો, અગર આ મોઝુ આપણા માટે ક્લિયર થઈ જાય અલ્લાહની કુરબત, અને આ મોઝુ આપણા માટે વાઝે થઈ જાય કે મારા અમલનો મેયાર અલ્લાહની કુરબત છે, આપણા સમાજની 80 થી 90% મુશ્કેલ હલ થઈ જાય. આપણી સોસાયટીની 80 થી 90% મુશ્કેલાત હલ થઈ જાય જ્યારે મારા માટે આ મોઝુ ક્લિયર થઈ જાય કે મારો હર ફેલ, મારો હર અમલ ખુદાની કુરબત માટે છે, ખુદાથી નજદીક થવા માટે છે. વહેલા માફ કરજો, કડવી વાત છે અને જ્યાં બી હું ગુજરાતમાં જાઉં છું ત્યાં હું જરૂર આ વાતને મેન્શન કરું છું કે હું ગુજરાતી છું એટલા માટે હું કડવી વાત જરૂર કરીશ. ઘણી વખત જે છે કડવી વાત કહીને માઇક બી ધીમું થઈ ગયું. ઘણી વખત શું થતું હોય છે, આપણે અમલ અંજામ દેતા હોઈએ છીએ ખુદાથી કુરબત હાસિલ કરવા માટે, ખુદાથી નજદીક થવા માટે, પણ દરઅસલ ઈ જ અમલ આપણને ખુદાથી દૂર કરી દે છે. અને ઇન્સાન ખુદ અહેસાસ કરે છે, મહેસૂસ કરે છે કે મને આ અમલ ખુદાથી દૂર કરે છે, ખુદાથી કુરબત અને કરીબ નથી કરતો. ખૂબ કુરાન મજીદની અંદર પરવરદિગારે આલમે અમુક સિફતોને બયાન કરી છે. કઈ કઈ સિફતોને? મસલન જે આપણે આ 5-6 દિવસની ગુફ્તગુ કરવાની છે કે અગર કોઈ આ સિફતોને પોતાની અંદર લઈ આવે તો ખુદા તેમને દોસ્ત બનાવે છે. જે કુરાનની અંદર જે zikr થયો છે, મહેબૂબનો zikr થયો છે, હુબનો zikr થયો છે. જ્યારે એક દોસ્ત હોય ઈ જ્યારે પોતાના દોસ્તથી કરીબ થઈ જાય તો ઘણી બધી એવા પડદાઓ હોય છે મહેરમિયતના, ઈ ખત્મ થઈ જાય. બરાબર છે? સમજી શકો છો આ વાતને? ઘણા એવા એક્ઝામ્પલ છે કે એક સગો ભાઈ પોતાના સગા ભાઈથી એટલો નજદીક નહીં હોય જેટલો એક ખાલિસ દોસ્ત પોતાના ખાલિસ દોસ્તથી નજદીક છે. તો અજીબ છે, પરવરદિગારે જ્યારે કુરાન મજીદની અંદર zikr કર્યો પોતાની કુરબતનો, તો ત્યાં જે વર્ડ લઈ આવ્યો પરવરદિગાર ઈ દોસ્તનો વર્ડ લઈ આવ્યો.
હુબનો જે છે લફ્ઝ લઈ આવ્યો. તો કુરાનની અંદર ઘણી બધી અલગ અલગ આયતોની અંદર જિક્ર થયો છે કે અગર કોઈ પોતાની અંદર આ સિફતને લઈ આવે તો હું એમને દોસ્ત બનાવું છું, અને એમના જ બરઅક્સમાં અગર કોઈની અંદર આ સિફતો આવી જાય તો હું એમને મારી દોસ્તીના દાયરાથી ખત્મ કરી દઉં છું, મારા દોસ્તીના દાયરાથી તેને દૂર કરી દઉં છું. હવે મારા માટે જરૂરી છે કે હું એ સિફતોને જાણું કુરાનની અંદર કે કઈ એવી સિફતો છે કે જે સિફતના બેઝ પર પરવરદિગાર મને દોસ્ત બનાવે છે. અને જ્યારે ઇન્સાન એ દોસ્તીના મેયાર ઉપર આવી જાય ત્યારે પછી એ કુરબતને મહેસૂસ કરે છે કે હું અલ્લાહથી કેટલો કરીબ છું. ખૂબ એક આપણે આ વાત કરશું. સાથે સાથે ચૂંકે અય્યામે અઝા છે, અબા અબ્દુલ્લાહના દિવસો છે, હુસૈન ઇબ્ન અલી સલામુલ્લાહ અલૈહિના શહાદતના દિવસો છે, મુહર્રમ અને સફરના અય્યામ છે, તો આજે કયામે આશુરા છે અને તહરીકે આશુરા છે, અને અબા અબ્દુલ્લાહનો જે આ સફર છે એ સફરની અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે કયા કયા મોડ ઉપર તૌહીદી પેગામ આપ્યા છે અને કયા મોડ ઉપર ખુદાથી કુરબત અને ખુદાથી નજદીકીના પેગામ આપ્યા છે તેના ઉપર એક નાની એવી રોશનીઓ નાખવાની કોશિશ કરી છે, જેથી કરી આપણે જે છે આ કુરબતને અને આ નજદીકીને મહેસૂસ કરી શકીએ. એક સલાવત પઢીએ મોહમ્મદ અને આલે મોહમ્મદ પર. આપણે આવીએ છીએ તારીખની અંદર ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ મદીનાને તર્ક કરે છે, મદીનાને છોડે છે. એવી કઈ મુશ્કેલાત આવી ગઈ મદીનાને તર્ક કરવા માટે કે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને મદીના જેવા અઝીમ શહેરને કે જ્યાં નાના રસૂલુલ્લાહનો હરમ છે, ઇમામ હસન મુશ્તબાની કબ્ર છે, હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહાની કબ્ર છે, ઈ અઝીમ શહેર કે જે તૌહીદી શહેર છે, ઈ શહેરને અબા અબ્દુલ્લાહ તર્ક કરે છે. એવી કઈ વજૂહાત પેદા થઈ કે જેના બેઝ પર ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ મદીનાને તર્ક કરે છે. આપણે લોકો ઘણી વખત મજલિસોમાં આ વસ્તુ સાંભળતા આવીએ છીએ. હું કોશિશ કરીશ એક યા બે વસ્તુને એક નતીજા સુધી પહોંચાડવાની કે જેથી કરી આપણે આ વસ્તુને સમજી શકીએ બહુ નજદીકથી કે કઈ રીતે એક ઇન્સાન ખુદાથી કરીબ થઈ શકે અને એવી કઈ વસ્તુઓ છે કે જેનાથી ઇન્સાન ખુદાથી દૂર થઈ શકે. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ મદીનાની અંદર મોજૂદ છે. હું તમને એક સવાલ કરું છું, આયા અબા અબ્દુલ્લાહ જે છે મદીનાની અંદર નમાઝ નહોતા પડતા? નાઉઝુબિલ્લાહ. યા ખૂબ નમાઝ પડતા હતા. આયા યઝીદ તરફથી નમાઝની પાબંદી હતી? ઇમામ અલૈહિસ્સલામ પર નમાઝની પાબંદી હતી કે તમે નમાઝ ન પઢી શકો, તમે ઝિયારતો પર ન જઈ શકો, રસૂલુલ્લાહની કબ્રની ઝિયારત ન કરી શકો, ઇમામ હસન મુશ્તબાની કબ્રની ઝિયારત ન કરી શકો? ના નમાઝની પાબંદી હતી, ના ઝિયારતની પાબંદી હતી, ના ઇબાદતની પાબંદી હતી. તો પછી આમ છતાં શા માટે ઇમામ અલૈહિસ્સલામ મદીનાને તર્ક કરે છે? અગર મારી જેવું હોય તો ઇમામ અલૈહિસ્સલામને કહે કે અહીંયા તમને નમાઝ પઢવા માટે સારી ફેસિલિટી મળે છે, મદીના તમારા નાનાનું શહેર છે, એક અઝીમ શહેર છે મદીના, મદીનતુર રસૂલ, રસૂલુલ્લાહનું શહેર છે, તમે અહીં નમાઝ પડતા રહ્યો, રસૂલુલ્લાહના મઝારની ઝિયારત કરતા રહ્યો, શા માટે મદીનાને તર્ક કરો છો? સવાલ, શા માટે મદીનાને તર્ક કરો છો? ઇમામ અલૈહિસ્સલામે શું જવાબ આપ્યો? ઇન્નમા ખરજતુ લિતલબિલ ઇસ્લાહ ફી ઉમ્મતિ જદ્દી. હું મદીનાને તર્ક કરું છું, મદીનાથી નીકળું છું શા માટે? જે રસૂલુલ્લાહની ઉમ્મત છે તેમની ઇસ્લાહ કરી શકું. હું સવાલ કરું અબા અબ્દુલ્લાહને, એ મૌલા, આયા એ મુસલમાનો નમાઝ નથી પડતા? સવાલ, આયા એ મુસલમાનો માહ રમઝાનમાં રોઝા નથી રાખતા? આયા એ મુસલમાન તિલાવત કુરાન નથી કરતા? આયા એ મુસલમાન હજ ઉપર નથી જતા? મને અબા અબ્દુલ્લાહ શું જવાબ આપશે? ના, નમાઝના પાબંદી છે, મસ્જિદો ભરેલી છે મુસલમાનોથી, રોઝાઓ માહ રમઝાનમાં રાખે છે, હજ ઉપર તો ઈ હદ સુધી મુસલમાનો એટલી જહેમતો કરીને આવે છે કે હુસૈન ઇબ્ન અલી ખાને કાબાને તર્ક કરે છે. ઈ હદના મુસલમાન હતા કે રૂહે કાબાથી દૂર થઈ રહી છે તો ઈ રૂહે કાબા ઉપર નજર નથી કરતા, બલકે તે કાબા ઉપર
ઉપર નજર છે કે અમે હજને તર્ક ન કરીએ, ભલે હુસૈન ઇબ્ન અલી કાબાને તર્ક કરી દે. મુસલમાનો હતા, કોઈ પ્રોબ્લેમ નહોતો. તો પછી ઇમામ અલૈહિસ્સલામ શા માટે કયામ કરે છે? શા માટે મદીના જેવા અઝીમ શહેરને તર્ક કરે છે? અઝીઝાને મોહતરમ, આમાં અબા અબ્દુલ્લાહનો જે અહેમ પૈગામ છે મદીનાથી તર્ક કરવા માટેનો, જે તમારા અને મારા માટે છે કે કઈ રીતે ઇન્સાન ખુદાની કુરબત હાસિલ કરી શકે અને ખુદાથી નજદીક થઈ શકે. ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે તે નમાઝ તો પડે છે, પણ કઈ નમાઝ કે જે નમાઝની અંદર રૂહ નમાઝ નથી. કઈ ઇબાદત? ઈ ઇબાદત કે જે ઇબાદતની અંદર રૂહ ઇબાદત નથી. જ્યારે નમાઝની અંદરથી રૂહ નમાઝ ખત્મ થઈ જાય તો ઈ નમાઝ ઇન્સાનને ખુદાથી કરીબ નથી કરતી, ખુદાથી નજદીક. આપણે લોકો નમાઝે જે પંજગાના નમાઝ છે એની પછી શેખ અબ્બાસ કુમી રહમતુલ્લાહ અલૈહ મફાતિલ જિનાનની અંદર અમુક તાકીબાત બયાન કરી છે. નમાઝે ફજર પછી આ દુઆ, ઝોહર પછી આ દુઆ, અસર પછી આ દુઆ. તેમાં જે નમાઝે અસર પછીની દુઆ છે જે આપણે તિલાવત કરતા હોઈએ છીએ અરબીમાં, કોશિશ કરીએ એક વખત તેનો તર્જુમો વાંચી લઈએ. એ દુઆની અંદર આપણે શું કરીએ છીએ? બયાન કરીએ છીએ પરવરદિગારથી, દુઆની અંદર આપણે પરવરદિગારથી માંગતા હોઈએ છીએ. આ અજીબ દુઆ છે નમાઝે અસર પછીની તાકીબાત. એમાં આપણે ખુદા પાસે કઈ માંગતા નથી, બલકે ખુદા પાસે આપણે અમુક વસ્તુઓથી પનાહ માંગીએ છીએ. અલ્લાહુમ્મા ઇન્ની આઉદુ બિકા મિન નફ્સિન લા તશબા. હે પરવરદિગાર, હું તારી પાસે પનાહ માંગુ છું ઈ નફ્સથી કે જે નફ્સમાં તારો ખૌફ ના હોય, જે નફ્સ તારાથી શેર ન થતું હોય. અલ્લાહુમ્મા ઇન્ની અઉઝુ બિકા મિન નફ્સિન લા તશબા વ મિન કલ્બિન લા યખ્શા. પરવરદિગાર, હું તારી પાસે ઈ દિલથી પનાહ ચાહું છું કે જે દિલમાં દરેકનો ખૌફ હોય, તારો ડર ન હોય, તારો ખૌફ ન હોય. વ મિન ઇલ્મિન લા યનફા વ મિન સલાતિન લા તુરફા. આ અહેમ જુમલો છે દુઆ. વ મિન સલાતિન લા તુરફા. પરવરદિગાર, હું તારી પાસે, અલ્લાહુ અકબર, આ દુઆનો જુમલો છે. અગર આ દુઆનો જુમલો ન હોત, યા અઝીમ અને મોતબર કિતાબમાં શેખ અબ્બાસ કુમી રહમતુલ્લાહ અલૈહ જેવી શખ્સિયતે નકલ ન કર્યો હોત તો ક્યારે હું મિંબર ઉપરથી આ જુમલાને ન દોહરાવત. આટલો અઝીમ જુમલો છે. આપણે શું કહીએ છીએ? માસૂમે આ જુમલાઓ આપણને તાલીમ કર્યા છે. પરવરદિગાર, હું તારી પાસે પનાહ ચાહું છું ઈ નમાઝથી કે જે નમાઝ તારા સુધી ન પહોંચે. કેટલો અઝીમ જુમલો છે. ઈ નમાઝથી, વ મિન સલાતિન લા તુરફા, હું તારી પાસે પનાહ ચાહું છું ઈ નમાઝથી કે જે નમાઝ મારી મસ્જિદોમાં રહી જાય, મારા ઘરમાં તો રહી જાય, પણ તારા સુધી ન પહોંચે. એનો મતલબ શું થયો? ખુદા મારી પાસે ઈ નમાઝ ચાહે છે કે જે નમાઝના ઝરીએ એક અબ્દ પોતાના માબૂદથી કરીબ થઈ જાય. અલ્લાહુ અકબર. જ્યારે એક અબ્દ પોતાના માબૂદથી નમાઝની અંદર મશગુલ હોય તો એટલો કરીબ હોય કે પગમાંથી તીર ભી નીકળી જાય એને ખબર પણ ન પડે. આ છે કુરબત, આ છે નજદીકી. વમિન સલાતિન લા તુરફા. પરવરદિગાર, તારી પાસે પનાહ છે નમાઝથી કે જે તારા સુધી ના પહોંચે. ઇમામ અલૈહિસ સલામ મદીનાને તર્ક કરે છે, મદીનાથી નીકળે છે. શું કહીને નીકળે છે? મદીનાથી નીકળે છે કે મુસલમાનોની જે હાલત એવી છે કે ફક્ત ઈ રસ્મની અંદર, ઈ ટ્રેડિશનની અંદર મસરૂફ અને બિઝી થઈ ગયા છે કે જે અસલ રૂહ ઇબાદત છે એ ખત્મ થઈ ગઈ છે. અને હું ચાહું છું કે મદીનાને તર્ક કરું અને રસૂલુલ્લાહની ઉમ્મતની ઇસ્લાહ કરું. ઇસ્લાહ ક્યારે થાય? સુધારો ક્યારે થાય? જ્યારે એમની અંદર કોઈ ખરાબી પેદા થઈ ગઈ હોય. ઇમામ અલૈહિસ્સલામ કોઈ નવા દીનને બનાવવા માટે નથી નીકળ્યા કે હું જાઉં અને એક નવા દીનની બુનિયાદ રાખું. ના, બલકે અબા અબ્દુલ્લાહ નીકળ્યા કે જે રસૂલુલ્લાહે જહેમતો કરી અને ઇન્સાની વેલ્યુઝ બતાવી છે, જે રસૂલુલ્લાહે જહેમત કરી અને ઇન્સાનોને ઇન્સાન બનાવ્યા છે. આ 50 વર્ષની અંદર સમાજ અને સોસાયટી એટલી પસ્ત થઈ ગઈ કે યઝીદ જેવા
ફાસિક અને ફાજિરને ખલીફા તસ્લીમ કરી લીધો અને અબા અબ્દુલ્લાહ માટે પ્રેશર કરવામાં આવી રહ્યું હતું કે તે હુસૈન ઇબ્ન અલી જેવી જાત યઝીદ જેવા ફાસિક અને ફાજિરની બૈઅત કરે. જ્યારે કે આપણે મેં જે લોકો પહેલેથી નહોતા એના માટે ફક્ત ફરીથી એક વસ્તુ જે રિપીટ કરું છું. આપણી દરેક ઇબાદત નમાઝે ફજર થી લઈ યા સુબહ થી લઈ અને રાતના બિસ્તર સુધી જે નિયત હોય છે એ અલ્લાહની કુરબત હોય છે, અલ્લાહની નજદીકી હોય છે. આ ક્યાં મુસલમાનો હતા સન 60 હિજરીની અંદર કે જે અમલ તો અંજામ આપતા હતા પણ ખુદાથી અને ખુદાના ખલીફાથી કેટલા દૂર હતા. ખૂબ સવાલ, આજે 1400 વર્ષ પછી તમારી અને મારી માટે શા માટે જરૂરી છે કે હું આ મોઝુને, આ ટોપિકને, આ સબ્જેક્ટ ઉપર જે છે હું વિચાર કરું કે શા માટે મારા માટે નજદીક જરૂરી છે કે હું ઈ રસ્તાઓ ઉપર અને ઈ ઓપ્શન ઉપર નિગાહ કરું કે કયા રસ્તાઓ અને કયા જરિયાથી હું ખુદાથી નજદીક થઈ શકું. અઝીઝાને મોહતરમ, બહુ ખુલાસો કરીને અગર એક જુમલાની અંદર બયાન કરું તો મારા માટે ઈ માટે જરૂરી છે કે એક હુસૈન પરદે ગૈબતની અંદર છે. જ્યારે તે ઝહૂર કરશે તો ઈ મારાથી ઈ જ તવક્કો રાખે છે જે ગઈકાલનો હુસૈનની તવક્કો હબીબથી હતી, ઝુહૈરથી હતી અને સઈદથી હતી. જે ઉમ્મીદ અબા અબ્દુલ્લાહની એમના સહાબીઓથી હતી ઈ જ ફરઝંદે રસૂલની તવક્કો મારાથી ને તમારાથી હશે. ઈ તવક્કોને હું ક્યારે પૂરી કરીશ? જ્યારે હું અલ્લાહથી કરીબ હશ અને મારી સામે એ તમામ જંજીરો ખત્મ થઈ જશે અને ફક્ત એક જ જંજીરની અંદર કેદ હશ. ઈ જંજીરનું નામ જંજીરે તૌહીદ હશે. એક વાતનું જે છે એ મતરા કરું છું અને પછી જલ્દીથી જે છે આગળ વધીને અમુક વાતોને બયાન કરીને જહેમત તમામ કરી દઈશ. કરબલાની અંદર આ બહુ અહેમ પૈગામ છે મારા જવાનો માટે. કરબલાની અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે જે અસહાબ હતા, બહુ જિમ્મેદારીથી આ જુમલાને મિંબર ઉપરથી બયાન કરું છું. કરબલામાં જે ઇમામ અલૈહિસ્સલામની સાથે હતા અને જે હુસૈની ખૈમામાં હતા આશુરના દિવસે, તે ઈ જમાનામાં અને ઈ જમીન ઉપર સૌથી બહેતરીન લોકો હતા. તવજ્જો અજીઝાને મોહતરમ, શા માટે મેં જિમ્મેદારી કીધું? કારણ કે ઘણા એવા લોકો હતા કે જે મદીનામાં રહી ગયા, કરબલા સુધી ન પહોંચી શક્યા. અને આની પાછળ પૂરી તારીખ છે અજીઝાને મોહતરમ. ચજાઈ પોતાને બની હાશિમ થી રબ્ત દેતા હોય કે અમારો તાલ્લુક બની હાશિમ થી છે, અમારો તાલ્લુક ફલા શખ્સિયત થી છે, પણ મારી નજરમાં, અલબત્તા મારી કોઈ નજર નથી, અહલુલ બેતની નજર છે, ઉલમાની નજર છે, એમની નજરમાં કરબલાની અંદર આશુરના દિવસે જે હુસૈની ખૈમામાં હતા ઈ જમાનાના સૌથી બહેતરીન લોકો હતા. હત્તા કે ઇમામ અલૈહિસ્સલામ સાથે જે એમનો ગુલામ જનાબે જોન બઝાહિર ગુલામ હતો, જેમની રંગ સિયા હતો, જેમના બદનમાંથી બદબુ આવતી હતી, બઝાહિર તે ગુલામ હતો પણ દુનિયાની સામે તે આઝાદ તરીન શખ્સ હતો. તવજ્જો મારા અઝીઝો, શા માટે? શા માટે તે ઈ જમાનાના સૌથી બહેતરીન લોકો હતા? એટલા માટે કે તે દુનિયાની તમામ જંજીરોથી આઝાદ હતા. અને જ્યારે ઇન્સાન દુનિયાની તમામ જંજીરોથી આઝાદ થઈ જાય ત્યારે એ ઇન્સાન ખુદાથી કરીબ થાય, ઇન્સાન ખુદાથી નજદીક થાય. અને જે મદીનામાં રહી ગયા અને ઇમામ અલૈહિસ્સલામનો સાથ ન આપ્યો, હત્તા કે ઇમામ હુસૈન સલામ મક્કા પહોંચ્યા, મક્કાથી ઇમામ અલૈહિસ્સલામે મદીનામાં ખત લખ્યો. અગર મોકો મળશે ઇન્શાઅલ્લાહ આવનારા દિવસોમાં તો એ ખતની તિલાવત કરીશ કે એ ખતમાં અબા અબ્દુલ્લાહ બાકાયદા મેયારે કામયાબી બયાન કર્યો અને બયાન કર્યું કે જે મારી સાથે થશે એ જ કામયાબ થશે. આમ છતાં ઘણા એવા લોકો હતા જે મદીનામાં રહી ગયા. શા માટે મદીનામાં રહી ગયા? કારણ કે તે ઘણી જંજીરોથી જકડાયેલા હતા. જ્યારે ઇન્સાન દુનિયાની જંજીરોથી જકડાયેલો હોય ત્યારે તે ખુદાથી નજદીક ન થઈ શકે અને તે મદીનામાં રહી જાય અને વક્તનો હુસૈન શહીદ થઈ જાય. તવજ્જો છે તમારા લોકોની? જી, જ્યારે ઇન્સાન દુનિયાની જંજીરોથી જકડાઈ જાય ત્યારે એમની નજરની સામે વક્તનો હુસૈન શહીદ થઈ જાય.
પણ જ્યારે કરબલામાં જે લોકો હતા ઇમામ અલૈહિસ્સલામની સાથે, તે એટલા આઝાદ હતા દુનિયાની જંજીરોથી, એટલા આઝાદ હતા અને એટલા નજદીક હતા કે હુસૈન ઇબ્ન અલી સલામુલ્લાહ અલૈહ જેવી ઝાત શબે આશુરા બાયતને ઉઠાવી લે છે અને કહે છે કે હું તમને આઝાદ કરું છું, જાઓ અને જન્નતની ઝમાનત લઉં છું કે તમારું જન્નતમાં આ મકામ છે. ત્યારે ઈ અસહાબો, ઈ આઝાદ ફિક્રના લોકો કહેતા હતા, એ અબા અબ્દુલ્લાહ, તમે જન્નતની વાત કરો છો જ્યારે કે અમારી જન્નત ખુદ હુસૈન ઇબ્ન અલી છે. એ ક્યારે ઇન્સાની મરહલા સુધી પહોંચે? જ્યારે આ દુનિયાની અંદર ઇન્સાન ખુદાથી કરીબ હોય. આમે વાત આમ લોકોની કરી, પણ આવો આપણે અબા અબ્દુલ્લાહની જિંદગીમાં જોઈએ કે હુસૈન ઇબ્ન અલી સલામુલ્લાહ અલૈહ ખુદાથી કેટલા કરીબ હતા. ઇમામ અલૈહિસ્સલામ ખુદાથી કેટલા નજદીક હતા, કઈ હદ સુધી કુરબત અબા અબ્દુલ્લાહની હતી. અને આ વાતને અને આ વસ્તુને મહેસૂસ કરવું તમારી અને મારી કોઈ હેસિયત નથી કે હું આ વસ્તુને મહેસૂસ કરી શકું કે હુસૈન ઇબ્ન અલી આશુરના દિવસે ખુદાથી કેટલા નજદીક હતા. ઈ વાતને અને ઈ ખુતબાને અગર કાલે મોકો મળ્યો, ખુદાએ તૌફીક આપીને અગર તમે લોકો સમય પર આવી ગયા, તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો શબે આશુરનો ખુતબો જે છે એના અમુક જુમલાઓની તિલાવત કરીશ તબરુકન, અને ઈ જુમલાના ઝરીએ આપણે મહેસૂસ કરીએ કે હુસૈન ઇબ્ન અલી શબે આશુરા ખુદાથી કેટલા કરીબ હતા. વાકયન અગર જોઈએ તૌહીદને જોવી હોય, અગર ખુદાની કુરબતને જોવી હોય, તો એ એક આશુરનો દિવસ કાફી છે. એ અબા અબ્દુલ્લાહના કલેમાત કાફી છે કે જેના ઝરીએ અબા અબ્દુલ્લાહે સાબિત કર્યું કે હુસૈન શબે આશુરા અને રોઝે આશુરા ખુદાવંદે કરીમથી કેટલો કરીબ છે. કાલે રોઝે અરબઈન હતું. खुश नसीब છે તે ઝાયરીન, તે મોમિનીન કે જે અબા અબ્દુલ્લાહના હરમમાં હતા, જે બૈનુલ હરમૈન થી ઇમામ અલૈહિસ્સલામની ઝિયારત અરબઈન પેશ કરી. અલ્લાહ પાસે આપણે દુઆ કરીએ, પરવરદિગાર અમારા રિઝ્કમાં ઝિયારત અરબઈનના રિઝ્કને લખી દે અને ઇમામ હુસૈનની મારિફતની સાથે તેમની ઝિયારત કરવાની તૌફીક ઇનાયત કર. ઝિયારત અરબઈન બસ આખરી पैगाम અને ज़हमत तमाम. ज़ियारत अरबईन बो अजीम ज़ियारत છે. मोमिनની જે અલામત આપણા 11વા ઇમામ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામ, મોમિનની જે ઇમામ અલૈહિસ્સલામે જે મોમિનની અલામતો બયાન કરી છે 11વા ઇમામે, કે મોમિનની અલામતો અને મોમિનની 5 નિશાનીઓ છે, એમાંથી એક નિશાની છે કે તે ઝિયારત અરબઈનની તિલાવત કરે. મોમિનની નિશાનીઓમાંથી હવે વિચાર્યું કે કેટલી અઝીમ ઝિયારત છે અને કેટલી તાકીદ થઈ છે, જે તૌહીદથી લબરેઝ છે, તૌહીદથી ભરપૂર છે. ઈ ઝિયારત અરબઈનની અંદર કે જે છઠ્ઠા ઇમામથી વારિદ થઈ છે અને છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામના કલેમાત છે, ઇમામ સાદિક અલૈહિસ્સલામ કઈ રીતે ખુદાથી મુખાતિબ થાય છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સિફતને અને ઇમામ અલૈહિસ્સલામની ઝહમતને આ ઝિયારતની અંદર બયાન કરે છે. આપણે લોકોએ ગઈકાલે તિલાવત કરી છે આ ઝિયારતની. ઇમામ સાદિક અલૈહિસ્સલામ શું બયાન કરે છે? ઇમામ અલૈહિસ્સલામ બયાન કરે છે બદલા મુહજતહુ ફીકા. ઇમામ સાદિક અલૈહિસ્સલામ શું બયાન કરે છે? પરવરદિગારથી મુખાતિબ થાય છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝહમતને બયાન કરે છે કે હુસૈન ઇબ્ન અલી ઝાતનું નામ છે કે જેમણે પોતાના ખૂને જીગરને અલ્લાહની રાહમાં કુરબાન કરી દીધું. બદલા મુહજતહુ ફીકા, પોતાના ખૂને જીગરને અલ્લાહની રાહમાં કુરબાન કરી દીધું. હવે આ ખૂને જીગરની તફસીર કરવી વાકન બહુ મુશ્કેલ છે. મેં ગઈકાલે જોશી અરબઈનના દિવસે ત્યાં બયાન કર્યું હતું કે મારી જે મુતાલિયાને જે હું જે સમજી શક્યો હુસૈન ઇબ્ન અલીનું ખૂને જીગર
તે તફસીર તેમને એલોબરેટ કરવું બહુ સખ્ત છે કે ખૂને જીગર કોને કહેવાય. હું જે લેવલ સુધી પહોંચ્યો કે જે ઇન્સાનની મહેબૂબ તરીન વસ્તુ હોય, કે જે ઇન્સાન જેનાથી સૌથી વધારે મોહબ્બત કરતો હોય, શાયદ એને ખૂને જીગર કહેવાય. નથી ખબર હું સમજાવી શક્યો કે નહીં? ખૂને જીગર યાની જેને ઇન્સાન સૌથી વધારે મોહબ્બત કરતો હોય, જેને ઇન્સાન સૌથી વધારે નજદીક હોય, એને ખૂને જીગર કહેવાય. ઇમામ સાદિક શું ફરમાવે છે? પરવરદિગાર અબા અબ્દુલ્લાહે પોતાના ખૂને જીગરને, પોતાની મહેબૂબ તરીન વસ્તુ અને જાતને અલ્લાહની રાહમાં કુરબાન કરી. શા માટે કુરબાન કરી? જ્યારે ઇન્સાન કુરબાની આપે, આપણે દુનિયાની અંદર બી જોઈએ, જ્યારે ઇન્સાન કુરબાની આપે તો જ્યારે કુરબાની આપતો હોય, કોઈ સેક્રિફાઈસ કરતો હોય, તો જેવો હદફ હોય એવી કુરબાની આપે. બરાબર છે કે નહીં? જેવો હદફ હોય એનો. મારા ઝહેરમાં અત્યારે કોઈ એવી મિસાલો નથી આવતી કે મિસાલથી અને ઉદાહરણથી સમજાવી શકું. ઇન શોર્ટ, જેવો હદફ હોય એ હદ સુધી એની કુરબાની હોય. મસલન હમણાં જે છે એ લેટેસ્ટ એક્ઝામ્પલ જેથી કરી આપણે વધારે નજદીક થઈ જઈએ, હમણાં એક પ્રોટેસ્ટ થયો જંતર મંતર ઉપર દિલ્હીની અંદર, બરાબર ને? તો એ પ્રોટેસ્ટની અંદર એ લોકોને હદફ એ હતો કે આપણે જે છે એ રાજીનામું લઈ લઈએ અને જેની સાથે અન્યાય થયો છે, જે બચ્ચાઓ સાથે, જે સ્ટુડન્ટ સાથે, તે લોકોને ન્યાય દેવડાવીએ. ખૂબ એનો એ હદફ હતો. તો એ હદફની સામે કુરબાનીઓ શું આપી? અમુક દિવસો સુધી ભૂખ્યા રહ્યા, અમુક જે છે એ જુલ્મનો શિકાર બન્યા, અમુક હદ સુધી મુસીબતોનો સામનો કર્યો અને બિલ આખિરે કોશિશ કરી કે તે હદફને હાસિલ કરે. તવજ્જો છે તમારા લોકોની? યાની જેટલો હદફ મોટો હોય એટલી મોટી કુરબાની ઇન્સાન આપે. ઇમામ સાદિક અલૈહિસ સલામ શું બયાન કરે છે? હે પરવરદિગાર, અબા અબ્દુલ્લાહે પોતાના ખૂને જીગરને અલ્લાહની રાહમાં કુરબાન કરી દીધો. તમારી અને મારી કુરબાનીની કોઈ ખાસ વેલ્યુ નથી, પણ જ્યારે હુસૈન પોતાના અકબરને કુરબાન કરે, હુસૈન ઇબ્ને અલી જ્યારે કાસિમ જેવી જાતને કુરબાન કરે, ના, હુસૈન જ્યારે પોતાના 6 મહિનાના અલી અસગરને કુરબાન કરે, જનાબે ઝૈનબ પોતાની રિદાને કુરબાન કરે, એનો મતલબ શું થયો? ઇમામ હુસૈનનો કોઈ અઝીમ હદફ છે કે જે હદફને હાસિલ કરવા માટે એટલી મોટી કુરબાની આપી. તવજ્જો છે જી? મોટું હલાવો. તવજ્જો છે તમારા લોકોની? સમજી શકો છો હું શું બયાન કરું છું? ઇમામ અલૈહિસ સલામ શું કહે છે? છઠ્ઠા ઇમામ અલૈહિસ સલામ, બદલા મુહજતહુ ફીકા, એ અબા અબ્દુલ્લાહ, તમે તમારા ખૂને જીગરને, તમારી મહેબૂબ તરીન વસ્તુને અલ્લાહની રાહમાં કુરબાન કરી. શા માટે? લિયસ્તનકિઝા ઇબાદિકા મિનલ જહાલત વ હૈરતિ દલાલા. અલ્લાહુ અકબર. શા માટે એટલી મોટી કુરબાની આપી? હદફ શું હતો? એક હદફ હતો અબા અબ્દુલ્લાહનો, એક હદફ હતો સરકારે સૈયદુલ શુહદાનો. હદફ શું હતો? ઇમામ સાદિક અલૈહિસ સલામ બયાન કરે છે, અબા અબ્દુલ્લાહ એટલી મોટી કુરબાની આપી જેથી કરી બંદગાને ખુદાને, અલ્લાહના બંદાઓને જેહાલત અને ગુમરાહીમાંથી કાઢી અને ઇલ્મની રોશનીની તરફ પલટાવી દે. જ્યારે આપણે સમજતા હોય ને સાંભળતા હોય આ વાતને તો આપણે લાગે, હા, એટલે હદફ માટે હુસૈને પોતાના અકબરની કુરબાની આપી, આ હદફ માટે ઇમામે હુસૈને પોતાની કુરબાની આપી, આ હદફ માટે જનાબે ઝૈનબે પોતાની રીદા આપી. અઝીઝાને મોહતરમ, આ કોઈ નાની વસ્તુ નથી. ઇમામે હુસૈનનો બહુ અહેમ હદફ હતો, બહુ અઝીમ ગોલ હતો, અને એ અઝીમ ગોલ અને હદફને હાસિલ કરવા માટે હુસૈન ઇબ્ન અલી સલામુલ્લાહ અલૈહ એટલી મોટી કુરબાની આપી. બંદગાને ખુદાને જેહાલત અને ગુમરાહીમાંથી નજાત આપવા માટે. એ મારા અઝીઝો, એક નાનેવો પૈગામ અને જહેમત તમામ. આજે 1400 વર્ષ પછી હું મારા સમાજ અને મારી સોસાયટીની ઉપર નિગાહ કરું, હું મારા ઘરની અંદર અને મારા સમાજની અંદર નિગાહ કરું કે જે હદફ માટે અબા અબ્દુલ્લાહ કુરબાની આપી, આયા ઈ હદફ, ઈ ગોલ મારા સમાજની અંદર હાસિલ થયો કે નહીં? મારો સમાજ ગુમરાહીમાંથી અને જહાલતમાંથી દૂર થયો કે નહીં? જે હુસૈને એટલી મોટી કુરબાની આપી હોય, અગર ઈ સમાજ આજે પણ ઈ જ જહાલત અને ગુમરાહીની અંદર મુલવ્વિસ હોય તો માફ કરજો, હુસૈનની કુરબાનીએ મારા સુધી કોઈ ફાયદો નથી પહોંચાડ્યો.
ઇમામે હુસૈનની કુરબાની એ મારા સુધી કોઈ ફાયદો, અને આપણી પાસે મિસાલો મોજૂદ છે, એક્ઝામ્પલ મોજૂદ છે કે જે કોમ અબા અબ્દુલ્લાહની આ કુરબાનીથી અને અબા અબ્દુલ્લાહની કુરબાનીને રોલ મોડેલ અને નમૂનો બનાવ્યો, આજે એ કોમ સરબુલંદ કોમ છે. એ કોમ ઇજ્જત વાળી જિંદગી જીવી રહી છે. એ કોમમાંથી જહાલત અને ગુમરાહી ખત્મ થઈ ગઈ છે. શા માટે? જહાલત અને ગુમરાહી વાકઈને ખત્મ થઈ જાય જ્યારે વાકઈ કરબલાને આપણે આપણા સમાજની અંદર એપ્લાય કરશું. યકીન માનો અઝીઝાને મોહતરમ, મારા જુમલાઓ નથી, સાદિકે આલે મોહમ્મદના જુમલાઓ છે, છઠ્ઠા ઇમામના જુમલાઓ છે કે ઇમામે કુરબાની જ આપી હતી માટે કે સમાજ અને સોસાયટીમાંથી ગુમરાહી અને જહાલત ખત્મ થઈ જાય. લિયસ્તનકિઝ ઇબાદકા મિનલ જહાલતિ વ હૈરતિ દલાલા. બંદગાને ખુદાને, અબ્દને, બંદાઓને, ખુદાના સરપરસ્ત બંદાઓને જહાલત અને ગુમરાહીમાંથી ઇલ્મ અને અક્લની તરફ લઈ આવે. પણ વાકયન અફસોસ થાય, અફસોસ કે ઈ જ હુસૈન ઇબ્ન અલી સલામુલ્લાહ અલૈહિને માનવા વાળા, ઈ જ કુરબાની અબા અબ્દુલ્લાહ ઉપર રોવા વાળા, ઈ જ હુસૈન ઇબ્ન અલી સલામુલ્લાહ અલૈહિનું માતમ કરવા વાળા આજે અગર ઈ જ ગુમરાહી અને ઈ જ જહાલતની અંદર મુલવ્વિસ હોય તો પછી ઇમામે કોના માટે કુરબાની આપી હતી? કોના માટે પોતાના ખૂને જીગરને અલ્લાહની રાહમાં કુરબાન કર્યું? કોના માટે અકબર જેવો અઝીમ ફરઝંદ અલ્લાહની રાહમાં કુરબાન કર્યો? અઝીઝો, ક્યારેક વિચારો, વાકન હું દિલથી ગુજારિશ કરું છું, ક્યારેક વિચારો આ વાત ઉપર. અગર આ આઝાદારી મને ખુદાથી કરીબ ન કરે, આ મજલિસો મને ખુદાથી કરીબ ન કરે, આ મજલિસો મારા સમાજની જહાલત અને ગુમરાહી અને રસુમાતથી મને આઝાદ ન કરે, તેનો મતલબ શું થયો કે અબા અબ્દુલ્લાહની કુરબાની મારા ઉપર શું અસર કર્યું? આજે નાઇજીરિયા ઉપર નિગાહ કરીએ, અલ્લાહ સલામત રાખે મર્દ મુજાહિદને, અલ્લાહ ઉમ્ર તવીલ આપે શેખ ઇબ્રાહિમ ઝગઝાકી હફઝહુલ્લાહ તાલા ને. કેવી અઝીમ મુજાહિદ છે કે જે અઝીમ મુજાહિદ આજ ફરશે આઝાદી, આજ મજલિસે હુસૈન થી લાખો લોગોને શિયા બનાવ્યા. જી, લાખો લોકો સુધી સહી દીન અને કુરાનની તાલીમાત પહોંચાડી. શા માટે? કારણ કે તેને કરબલા અને હુસૈન ઇબ્ન અલીની આ કુરબાની કે જેના માટે ઇમામે પોતાના ખૂને જીગરને અલ્લાહની રાહમાં કુરબાન કર્યું, તેનાથી ઇસ્તિફાદા કરી અને વાકયન કરબલાને લોકો સુધી પહોંચાડી. અઝીઝાને મોહતરમ, આપણું કામ છે હકીકી કરબલા સુધી પહોંચાડવું, ખુદાનું કામ છે તે દિલોને ઝુકાવવું. આ ખુદાનું કામ છે. અને કેવો અઝીમ ઇન્કલાબ આવ્યો નાઇજીરિયાની અંદર, અને કઈ રીતે લોકો હુસૈન ઇબ્ન અલી સલામુલ્લાહ અલૈહિથી નજદીક થયા. બસ અઝીઝો, ઇન્શાઅલ્લાહ આવતીકાલની મજલિસની અંદર જે અર્જ કરું અબા અબ્દુલ્લાહનો તે ખુતબો શબે આશુરનો, કે કઈ રીતે અબા અબ્દુલ્લાહે શબે આશુરા ઇમામે હુસૈન અલૈહિસ્સલામે કઈ રીતે રોઝે આશુરા અલ્લાહથી નજદીકી અને અલ્લાહની કુરબતને બયાન કરી. બસ અઝીઝો, કાલે રોઝે અરબઈન હતું. આપણે હુસૈનનું અરબઈન મનાવ્યું. આપણા ઘરમાં કોઈ અઝીઝનું અરબઈન હોય, એક યા બે નું અરબઈન હોય, બરદાશ્ત ન થાય. અલ્લાહ રે ઝૈનબે કેટલા લોકોનું અરબઈન મનાવ્યું, કેવી કેવી શખ્સિયતોનું અરબઈન મનાવ્યું. જ્યારે 11 મુહર્રમ આવી, 11 મુહર્રમ યાની કઈ મુહર્રમ કે જે મુહર્રમના દિવસે અબ્બાસ મોજૂદ નથી, અલી અકબર મોજૂદ નથી, બની હાશિમના જવાનો મોજૂદ નથી, ઝૈનબનો માજાયો મોજૂદ નથી, અને ઝૈનબને હુકમ આપવામાં આવ્યો કે અમારીઓમાં સવાર થાઓ. અજબ નહીં, જ્યારે ઝૈનબ અમારીઓમાં સવાર થતી હશે ત્યારે એ ઝૈનબને 28 રજબ યાદ આવ્યું હશે, ભૈયા અબ્બાસ મદીનાથી તો શાનો શૌકતથી લઈ આવ્યા હતા. એ
એ ભાઈ અબ્બાસ, આજે ઝૈનબ ઈ અમારી ઉપર સવાર થાય છે કે જે અમારી ઉપર કજાવા નથી. એ ભાઈ, અમે ઈ અમારી ઉપર સવાર થઈ રહ્યા છે જે અમારીઓને દોડાવવામાં આવશે અને અમારા બચ્ચાઓ કે અમારી ઉપરથી જમીન ઉપર આવશે. અજરકુમલ અલ્લાહ. અઝાદારો, જ્યારે આપણા સમાજમાં કોઈનું મૈયત થઈ જાય ના, તો આપણા બુઝુર્ગો આવી અને જે સાહેબ ખાને હોય તેને મૈયતથી દૂર રાખે. શા માટે? કારણ કે અગર તે મૈયતની તરફ નિગાહ કરશે, તેમનો ગમ તાઝા થઈ જશે. અગર બાપનું મૈયત હશે, દીકરાનો ગમ તાઝા થઈ જશે. અલ્લાહ રે, ઝૈનબની મઝલૂમી બીબીઓને એ રસ્તાથી ગુજારવામાં આવ્યા જ્યાં હુસૈનનો બેગોરો કફન નાશો ગયો હતો. અઝાદારો, જનાબે ઝૈનબ પોતાના ભાઈના લાશા પાસે બેસી ગયા. એક સવાલ કર્યો, આ અંતા અખી કલ હુસૈન, શું તું મારો ભાઈ હુસૈન જો? તું ઈ જ હુસૈન જો જેને મારી મા ઝહરાએ બહુ શાનો શૌકતથી મોટો કર્યો. એમ કહીને રસૂલુલ્લાહની મઝારની તરફ ઇશારો કર્યો. વાહ મુહમ્મદા સલ્લે અલૈકા મલક સબા. એ નાના, તમારા જનાઝા ઉપર તો મલાઈકાઓએ નમાઝ પડી હતી. હાઝર હુસૈન, અરે આ મારો હુસૈનનું જસદ છે જેની રગો કપાયેલી છે, ન સર ઉપર અમામો છે, ન દોષ ઉપર રીદા છે. પછી એક જુમલો કીધો, એ ભાઈ, બહેન ચાહે છે કે તમારા કોઈ હિસ્સાનો બોસો લે, પણ એ ભાઈ એક પણ હિસ્સો સલામત નથી. એક પણ હિસ્સો સલામત નથી કે ઝૈનબ બોસો લઈ શકે. એમ કહીને ઝૈનબે કપાયેલી રગનો બોસો લીધો. એ ભૈયા ખુદા હાફિઝ. હવે અઝાદારો, જ્યારે ઝૈનબ કૂફા અને શામના બાજારોથી થઈ અને 40 ના દિવસે ભાઈની કબર ઉપર આવી, એક વાત કીધી, એ ભૈયા, જ્યારે 11 મુહર્રમના હું તમારા લાશા પાસેથી ગુજરી હતી, એક બહેન પોતાના ભાઈને ઓળખી ન શકી, એક સવાલ કર્યો તો, આંતા અખી, એ ભાઈ, કાશ કે તમે જિંદા હોત અને ઝૈનબની હાલતને જોત, તમે પણ સવાલ કરત, આંતા ઉખતી, શું તું મારી બહેન ઝૈનબ જો? એ ભૈયા, શરાબીઓનો મજમો હતો. એ ભૈયા, જેમને સગા ભાઈ ક્યારે બેપરદા ન જોયા હોય. કૂફા અને શામનું બાજાર, અલીની દીકરી ઝૈનબ દર બેદર ફેરાવામાં. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વ સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્યામિલ કલમીન. इलाही बेहक ज़हरा व अबीहा व बालिहा व बनीहा. परवरदिगार, हमारी मुख्तसर अज़ान तारी बारगाह में कबूल फरमाओ. हमारा आंसू ने रुमाले सैयदा में जगह इनायत फरमाओ. हुसैन इब्न अली ना मकसद ने समझीने तेना ऊपर अमल करवानी तौफीक इनायत फरमाओ. परवरदिगार, हकीकी करबला ने समझीने हमारा समाज અને સોસાયટી માં તે કરબલાને એપ્લાય કરવાની તૌફીક ઇનાયત ફરમાઓ. બારે ઇલાહા, તારી આખરી હુજ્જત વારિસ અઝા યુસુફ ઝહરા ઇમામ ઝમાન ના ઝહૂર માં તાજીલ ફરમાઓ. તેમના નાસરીન માં, તેમના મુખલિસ ગુલામો માં અમારો શુમાર ફરમાઓ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.